એટલે કોંગ્રેસના મિત્રોને એટલી જ નમ્ર વિનંતી છે કે કંઈ વાંધો નહીં ભાઈ, અમે કંઈ કોઈ તૈયાર ભાણે બેસવા નહીં આવીએ. અમે તો અમારો સંઘર્ષનો રસ્તો બનાવવાવાળા માણસો છીએ. તૈયાર ભાણે તો જેના ભાગમાં નસીબમાં છે એ બેઠા છે. અમે તો તૈયાર ભાણાવાળા માણસો નથી. અમે તો સંઘર્ષ કરીને, મહેનત કરીને, ઘર ઘર સુધી જઈને, લોકોને સાચી વાત એમના સુધી પહોંચાડીને, માર ખાઈને, જેલમાં જઈને, ગુજરાતના ઇતિહાસમાં ન મળ્યો હોય એવડું મોટું જન સમર્થન મેળવનારી ભાજપ અને કોંગ્રેસ સિવાયની પાર્ટી અમે ઊભી કરી છે. અમે શું કામ કોઈના તૈયાર ભાણે બેસી જઈએ? અમે તો મહેનત કરનારા માણસો છીએ. જે ગુજરાતમાં એવું કહેવાતું હતું કે ત્રીજી પાર્ટી નહીં ચાલે, એ ગુજરાતમાં ત્રીજી પાર્ટીના 5 ધારાસભ્યો, 15 કરતાં વધુ તાલુકા પંચાયતો, 1 જિલ્લા પંચાયત, 60 કરતાં વધુ જિલ્લા પંચાયતના સભ્યો અને 500 કરતાં વધુ તાલુકા પંચાયતના સભ્યો સાથે પાર્ટી બેઠી છે. તૈયાર ભાણાની તો કોઈ વાત જ નથી. તૈયાર ભાણાનો કોઈ મુદ્દો જ નથી. ગુજરાતના ઇતિહાસમાં આ ટ્રાન્સમિશન કંપનીઓ પોલીસ ભાડે લઈને આવે છે અને એનું ભાડું લે છે. આ મુદ્દો વિધાનસભાના માધ્યમથી ઇતિહાસમાં પહેલી વાર બહાર લાવનાર કોઈ વ્યક્તિ હોય તો ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા છે. વિસાવદરના ખેડૂતોએ મને ધારાસભામાં બેસવાનો અધિકાર આપ્યો, તો એ અધિકારના માધ્યમથી મેં ભાજપનો ભાંડો ફોડવાનું કામ કર્યું. આજ આખું ગુજરાત જાણે છે કે ખાનગી કંપનીના ખાનગી વીજળીની તાર નાખવા માટે જે પોલીસ આવે છે એ ભાડે આવેલી પોલીસ છે, સરકારી કામ માટે નહીં. એક માણસ જાણતો થયો છે કે ભાડાની પોલીસ લાવે છે. છતાંય વાત જો ખેડૂતોની હોય તો અમે કોઈ વાદ વિવાદ કરવા માંગતા નથી. આવતીકાલે યોજાનારી ટ્રેક્ટર રેલીને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, પણ વાદ વિવાદ ન થાય. કારણ વગરનો ખેડૂતોનો મુદ્દો સાઈડમાં રહી જાય અને વાદ વિવાદનો મુદ્દો ટીવીમાં આવી જાય, એવું ન બને. એટલે હું કાલની ટ્રેક્ટર રેલીમાં જોડાઈશ નહીં, એ મારી સમજણનો વિષય છે. પણ ખેડૂતોના મુદ્દા પર સાથ સહયોગ આપવો એ અમારી ફરજ છે.